નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગૌમાતાને રાષ્ટ્રીય માતા સન્માન જાહેર કરવા સમગ્ર દેશમાં ઉઠી ઉગ્ર માંગ। ભારતભરમાં ગૌમાતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવામાં આવે તે માટે ગૌભક્તો અને ગૌપ્રેમીઓ દ્વારા વ્યાપક સ્તરે આંદોલન તેજ બનાવાયું છે। આજ રોજ દેશના વિવિધ રાજ્યો, જિલ્લાઓ તેમજ તાલુકા સ્તરે ગૌરક્ષા અને ગૌ સંવર્ધનને પ્રોત્સાહન આપવા માટે વિશાળ આહ્વાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ યાત્રામાં ગૌભક્તો, સાધુ સંતો, મહંતો, સામાજિક કાર્યકરો, યુવાનો તેમજ મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। અનેક સ્થળોએ બાઇક રેલી, પદયાત્રા, વાહન રેલી તથા જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા હતા। આ યાત્રા દરમિયાન ગૌમાતાની મહત્તા વિશે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા તેમજ ગૌ સંરક્ષણ માટે સરકાર કડક કાયદા બનાવે તેવી માંગ ઉઠાવવામાં આવી હતી। ગૌપ્રેમીઓએ જણાવ્યું હતું કે ગૌમાતા ભારતીય સંસ્કૃતિ, આસ્થા અને કૃષિ આધારિત જીવનશૈલીનું મહત્વપૂર્ણ અંગ છે। ગૌમાતા માત્ર ધાર્મિક ભાવનાનો વિષય નથી, પરંતુ દેશની આર્થિક અને આરોગ્ય દ્રષ્ટિએ પણ વિશેષ મહત્વ ધરાવે છે। તેથી ગૌમાતાને રાષ્ટ્રીય માતા સન્માન આપવામાં આવે તે સમયની માંગ હોવાનું તેમણે જણાવ્યું હતું। આ યાત્રા દરમિયાન ગૌરક્ષા અને સૂત્રોચ્ચાર, બેનરો અને પોસ્ટરો દ્વારા જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી। સાથે જ સ્થાનિક લોકોમાં ગૌ સેવા અને ગૌ સંવર્ધન પ્રત્યે જાગૃતિ લાવવા પ્રયત્નો કરવામાં આવ્યા હતા। આ સમગ્ર અભિયાનનો મુખ્ય હેતુ દેશવ્યાપી જનસમર્થન ઊભું કરીને કેન્દ્ર સરકાર સુધી આ માંગને મજબૂતીથી પહોંચાડવાનો હોવાનું આયોજકોએ જણાવ્યું હતું। જેને લઈને આજરોજ દિયોદર તાલુકાના સણાદર ખાતે ગૌમાતાને રાષ્ટ્રીય માતા સન્માન આપવા માટે એક વિશાળ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। જેમાં બહોળી સંખ્યામાં ગૌભક્તો, સામાજિક કાર્યકરો તેમજ સર્વે સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમની શરૂઆત સંતો, મહંતો અને આગેવાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી। ત્યારબાદ સંતો, મહંતો દ્વારા ગૌ માતાજીની પૂજા અર્ચના કરવામાં આવી હતી। આ સભામાં ઉપસ્થિત સંતો, મહંતો અને આગેવાનોએ ગૌ માતાની મહત્તા, ગૌ આધારિત જીવનશૈલી તથા ગૌ સંરક્ષણ અંગે માર્ગદર્શન આપ્યું હતું। સાથે જ ગૌ માતાને રાષ્ટ્રીય માતા સન્માન આપવામાં આવે તે માટે સરકારને પણ આહવાન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ સણાદરથી દિયોદર પ્રાંત કચેરી સુધી ભવ્ય રેલી યોજાઈ હતી, જેમાં ગૌ ભક્તો તેમજ સર્વે સમાજના ગૌપ્રેમી લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા। દિયોદર પ્રાંત કચેરી ખાતે પહોંચ્યા બાદ મામલતદારને આવેદનપત્ર પાઠવી સરકાર સુધી ગૌ માતાને રાષ્ટ્રીય માતા સન્માન આપવાની માંગ મૌખિક તેમજ લેખિત રૂપે પહોંચાડવામાં આવી હતી। આ પ્રસંગે આગેવાનોએ ચેતવણી આપતા જણાવ્યું હતું કે જો ગૌ માતાને રાષ્ટ્રીય માતાનું સન્માન આપવામાં નહીં આવે તો આવનારી 27 જુલાઈના રોજ આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે અને હજારો લાખોની સંખ્યામાં લોકો જિલ્લા કચેરી ખાતે એકત્રિત થશે। ત્યારબાદ પણ માંગ સ્વીકારવામાં નહીં આવે તો કેન્દ્ર સરકાર સુધી આંદોલન લઈ જવામાં આવશે। તેમજ અંતિમ તબક્કે સંતો અને ગૌભક્તો અન્ન જળનો ત્યાગ કરીને ઉપવાસ આંદોલન કરશે તેવી પણ જાહેરાત કરવામાં આવી હતી। આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન ગૌમાતા પ્રત્યેની શ્રદ્ધા, આસ્થા અને સમર્પણનો ભાવ સ્પષ્ટપણે જોવા મળ્યો હતો। આ યાત્રા અને સભા દ્વારા સમાજમાં ગૌ સંરક્ષણ અને ગૌ સેવા પ્રત્યેની નવી જાગૃતિ ઊભી થઈ હોવાનું જોવા મળ્યું હતું। મહારાજજી, શું કહેશો? આજે ગુજરાતમાં ગૌ સન્માનનો દિવસ છે। આખા ભારતમાં 27 એપ્રિલના રોજ સંતોના માર્ગદર્શનમાં લાખો સનાતનીઓએ પ્રાર્થના પત્ર આપ્યા, પોતપોતાના તાલુકા કચેરીએ, મામલતદાર ઓફિસે અને નિવેદન કર્યું કે ગૌ માતાને રાષ્ટ્રીય સન્માન મળે, ભારતમાં ગો હત્યા પ્રતિબંધિત થાય અને ગાય સ્વચ્છંદતાપૂર્વક, નિર્ભયતાપૂર્વક, સન્માનપૂર્વક ભારતમાં વિચરણ કરે। તે જ અંતર્ગત આજે દિયોદરમાં હજારોની સંખ્યામાં ગૌ ભક્તો ઉપસ્થિત થયા અને હજારોની સંખ્યામાં કરીબ 42,000 ગૌ ભક્તોએ પોતાના સિગ્નેચર કર્યા અને ભાવ રાખ્યો કે હા, ભારતમાં ગૌ હત્યા પ્રતિબંધિત થાય, ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવામાં આવે। અને આ પછી પણ જો સરકારશ્રી દ્વારા આ વિષયને ધ્યાનમાં નહીં આવે, ગૌ માતાને રાષ્ટ્રીય સન્માન નહીં આપવામાં આવે તો 27 જુલાઈના દિવસે કલેક્ટર કચેરીએ, જિલ્લા મુખ્યાલયે આ જ્ઞાપન પત્ર, પ્રાર્થના પત્ર આપવામાં આવશે અને દરેક ગૌ ભક્તોની, સનાતનીઓની એક જ માંગ છે કે બધા જ કાર્યો થઈ ગયા, હવે એક વિશેષ કાર્ય સનાતન ધર્મનું જે બાકી રહ્યું છે એ ગૌ માતાના સંરક્ષણનું, ગૌ માતાના સંપોષણનું અને ગૌ માતાને રાષ્ટ્રીય સન્માન અપાવવાનું બાકી રહ્યું છે।
અને એ નિશ્ચિત અમને વિશ્વાસ છે કે વર્તમાન શાસન દ્વારા, વર્તમાન સરકાર દ્વારા ગૌ માતાના કાર્યમાં કોઈ ઢીલ રાખવામાં નહીં આવે અને એને સર્વોચ્ચ પ્રાધાન્યતા આપી અને ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવામાં આવશે. ગૌ માતા, ગૌ માતા, ગૌ માતા. આગામી સમયમાં 27 જુલાઈના દિવસે આ આંદોલનને વધારે ગતિ આપવામાં આવશે અને જનજનની માંગ એને બતાવવામાં આવશે અને જન હજારોની સંખ્યામાં, હું માનું ત્યાં સુધી લાખોની સંખ્યા થઈ શકે કે જિલ્લા કાર્યાલય ઉપર હજારો લાખો ગૌ ભક્તો એકત્રિત થશે. એના પછી પણ જો સરકાર કાર્ય નહીં કરે તો એના પછી કેન્દ્ર સરકાર પાસે આપણે જઈશું અને એના પછી પણ જો સરકાર, કેન્દ્ર સરકાર દ્વારા સીધું કાર્ય નહીં થાય, ગૌ માતાને રાષ્ટ્રીય સન્માન નહીં આપવામાં આવે તો એના પછી સંતો, ગૌ ભક્તો અન્ન જળ ત્યાગી અને ગૌ માતાને માટે બેસી જશે. એ આ નિશ્ચય કરવામાં આવી લીધો છે અને દરેક દેશના હજારો સંતોએ નિશ્ચિત કર્યો છે. એટલે ગૌ માતાનું કાર્ય કરાવીને જ જંપીશું. હજુ કેટલાક લોકો છે જે આ બાબતે જાગૃત નથી, તો એમનામાં જાગૃતિ લાવવા માટે કેવા પ્રકારની રણનીતિ હશે? ગૌ માતા વિશેની, ગૌ માતા પ્રત્યેનો જે ભાવ છે એ ભારતના દરેક સનાતનીના ખૂનમાં પડેલો જ છે, પરંતુ કળિયુગના પ્રભાવે અને ભૌતિકવાદના ચલતા લોકો ગાયથી વિમુખ થયા છે. પરંતુ છેલ્લા 5 વર્ષમાં તમે પણ જોયું હશે કે લોકો ગાય પ્રત્યે ખૂબ જાગૃત થયા છે અને આવનારો સમય એવો હશે કે આ સંખ્યા વધતી જશે અને જનજનના હૃદયમાં ગૌ માતા પ્રતિષ્ઠિત થશે. ગૌ ભક્તો, સનાતનીઓ જન સુધી પહોંચશે, ગામડે ગામડે પહોંચશે અને ગૌ માતા માટે પોતાનો સમય આપશે અને ગૌ માતા માટે જનજનને પ્રાર્થના કરશે કે હવે તમે પણ માંગ કરો ગાયને રાષ્ટ્રમાતા બનાવવા માટે. અને નિશ્ચિત આ આંદોલન એક મોટું વિરાટ સ્વરૂપ ધારણ કરશે. આ એક આંદોલન નથી, એક અભિયાન છે. ગૌ માતા પ્રત્યેનો સમર્પણ ભાવ છે અને દરેક સનાતનીનું કાર્ય છે. આની માંગ આમ તો કરવાની ન હોય ભારતમાં, પરંતુ કળિયુગના પ્રભાવે આ થઈ રહ્યું છે. પણ નિશ્ચિત પુનઃ ગૌ ભક્તિ બધાના ખૂનમાં જાગૃત થશે અને થશે. બોલો ગૌ માતા કી